નમસ્કાર. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 5 શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર. તો આપણે ધોરણ 6ની સામાજિક વિજ્ઞાનને અંદર આગળના ચેપ્ટરોમાં ઇતિહાસથી શરૂ કર્યું હતું. ઇતિહાસ શું છે, ઇતિહાસ કઈ રીતના જાણી શકાય છે, કયા કયા સ્ત્રોત છે જેની મદદથી આપણે ઇતિહાસ વિશે જાણીએ છીએ. ત્યારબાદ આદિમાનવ વિશે ઇતિહાસની શરૂઆતમાં જોયું કે ગુફાની અંદર તે રહેતો હતો, શિકાર કરતો હતો, ભોજન સંગ્રહ કરતો હતો. ધીરે ધીરે તે ઘાસના મેદાનોની નજીક આવે છે, અનાજથી પરિચિત થાય છે, તેનો અભ્યાસ કરે છે અને ખેતી કરવા લાગે છે. સાથે જ તે આજુબાજુમાં રહેતા પ્રાણીઓને પાળી અને પશુપાલન પણ કરતો થઈ જાય છે. હવે જ્યારે તે એક જ જગ્યાએ સ્થાયી રહેવા લાગે છે તો ધીમે ધીમે તેમની સંખ્યા વધતી જાય છે અને જ્યારે સંખ્યા વધે છે તો આપણે આગળના ચેપ્ટરમાં જોયું કે ત્યાં જનપદ એટલે કે રાજ્યની રચના થાય છે. બરાબર, શાસન વ્યવસ્થા અસ્તિત્વમાં આવે છે, રાજા અસ્તિત્વમાં આવે છે અને રાજાશાહી શાસન વ્યવસ્થા અને લોકશાહી ગણરાજ્ય પ્રકારની વ્યવસ્થા પણ અસ્તિત્વમાં આવે છે. સાથે જ આપણે જે 16 મહાજનપદ વિશે જોયું એ બધા જ મહાજનપદોની અંદર આપણને ગૌતમ બુદ્ધ અને મહાવીરનો ઉલ્લેખ એ રીતનો જોવા મળે છે કે તેઓ એ જનપદોની અંદર પોતાના જે ઉપદેશો છે, જ્ઞાન મળ્યા પછી તેમને જે કંઈ પણ સમજાયું હતું જીવન વિશે, એ બધા જ ઉપદેશો આ બધા જે રાજ્યો હતા, મહાજનપદો હતા, ત્યાં ફરી અને ત્યાં રહેતા લોકોને તેમણે ઉપદેશો આપ્યા હતા અને એમના શિષ્યોએ એ ઉપદેશોનો ગ્રંથ સ્વરૂપે લખ્યા હતા. જે ગ્રંથોમાંથી જ આપણને તેમના જીવન વિશે એ સમયના રાજ્યો વિશે તેમજ તેની રાજ્ય વ્યવસ્થા અને લોકજીવન વિશે, સમાજ જીવન વિશે, અર્થવ્યવસ્થા વિશે માહિતી મળે છે. તો સરસ મજાનું ચેપ્ટર છે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી વિશે. તો ચાલો શરૂ કરીએ. ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં ભારતમાં સામાજિક અને ધાર્મિક સુધારણા ક્ષેત્રે મહત્વપૂર્ણ કાર્યો થયા હતા. ઈસવીસન પૂર્વે ઈસુના ખ્રિસ્તી પહેલાંના 6ઠી સદીની અંદર ભારતની અંદર આ જે સમયગાળો છે તે ખૂબ જ સારો માનવામાં આવે છે. એટલા માટે સારું માનવામાં આવે છે કે આ સમયે ભારતની ભૂમિ પર અલગ અલગ સ્થળે ઘણા બધા જ્ઞાની લોકોનો જન્મ થયો, જેમણે પોતપોતાની સમજ પ્રમાણે એ જ્ઞાનને તે રાજ્યોની અંદર તે વસતા લોકોના જીવનમાં ફેલાવ્યું અને તેમના જીવનમાં અદ્ભુત પરિવર્તન લાવ્યું. તો એના લીધે સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે આ જે સમયગાળો છે ઈસવીસન પૂર્વે 6ઠી સદીનો, તે સમયગાળો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દરમિયાન ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે પ્રવેશેલા કુરિવાજો, સામાજિક અસમાનતા અને અનૈતિક બાબતો સામે કેટલાક મહાન સુધારકોએ કાર્ય કર્યું. તમે જુઓ કે આ જે સમયગાળો હતો એ સમયગાળા દરમિયાન આનાથી થોડા સમય પહેલાં શું હતું, વૈદિક ધર્મ હતો, આર્ય લોકો હતા, બરાબર. અને આમનો જે ધર્મ છે શરૂઆતમાં સારો હતો, પરંતુ ધીરે ધીરે તેની અંદર ઘણી બધી કુરીતિઓ અને કુરિવાજો, બલિ પ્રથાઓ જેવી બાબતો ઘૂસી જાય છે અને ઉત્તર વૈદિક કાળમાં આવતા તેની અંદર ઘણી બધી સમસ્યાઓ આવી જાય છે, બરાબર. તો એની સમક્ષ આ જે લોકો હતા, નવા જ્ઞાની લોકો જેમનો જન્મ થયો, તે લોકોએ નવા વિચારો આપ્યા, નવો ધર્મ આપ્યો અને નવી સમજ લોકોના જીવનમાં આપી, જેથી તેઓ એ કુરિવાજોમાંથી બહાર આવી શકે. તેમાં ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી બંને મુખ્ય છે, બરાબર. આપણે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના જીવન, એમની સાધના અને તેમણે સ્થાપેલા માનવ ધર્મને સમજવાનો પ્રયત્ન કરીશું. આ બંનેનું જીવન કેવું રહ્યું, તેમણે કેવા પ્રકારની સાધનાઓ કરી, પ્લસ માનવ ધર્મને, મનુષ્યના જીવનને તેમણે કઈ રીતે સારું બનાવવાનો પ્રયત્ન કર્યો, એ બાબતો વિશે આ ચેપ્ટરમાં આપણે જોઈશું. ગૌતમ બુદ્ધ પ્રારંભિક જીવન. શરૂઆતનું જીવન ગૌતમ બુદ્ધનું કેવું હતું? ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ વિશે જાણવા માટે આપણને જાતક કથાઓ અને બૌદ્ધ ગ્રંથો, ત્રિપિટક, સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ પિટકમાંથી ઘણી માહિતી મળે છે. જો તમે પ્રાથમિક શાળામાં ભણો છો તો તમારી શાળામાં લાઇબ્રેરી જરૂર હશે, સાર્વજનિક પુસ્તકાલય, અને તે પુસ્તકાલયની અંદર
તે જે શિક્ષકને તમે પૂછશો તો તેની અંદરથી તમને જાતક કથાઓની વાર્તાની ચોપડી મળી રહેશે. આ જાતક કથાઓને એવું માનવામાં આવે છે કે બુદ્ધના આગળના ઘણા બધા જન્મોની તે કથાઓ છે, જેમાં તેઓ પ્રાણી સ્વરૂપે અલગ અલગ સમયે અલગ અલગ સારા કામો કરે છે. અને એવું મનાય છે કે જ્યારે આટલા જન્મો દરમિયાન તેમણે સારા કામો કર્યા તો મનુષ્ય જન્મમાં જ્યારે તેઓ આવે છે તો તેમને ઉત્તમ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તો આ જે જાતક કથાઓની વાર્તાઓની ચોપડી છે તેની અંદર ખૂબ સરસ મજાની તમને ઉપદેશ આપે તેવી વાર્તાઓનો સંગ્રહ છે. જો તમને સમય મળે તો સમય નીકાળીને તમે જાતક કથાઓ જરૂર વાંચી શકો છો. તે સિવાય જે એમના ત્રિપિટક, શુદ્ધ પિટક, વિનય પિટક અને અભિધમ પિટક છે, આ એમના શિષ્યોએ લખેલા ગ્રંથો છે, જેની મદદથી આપણને ખ્યાલ આવે છે, તેમના જીવન વિશેની માહિતી મળે છે. 550 જેટલી જાતક કથાઓ બુદ્ધના પૂર્વજન્મો સાથે સંકળાયેલી છે. 550 જેટલી વાર્તાઓ છે તેમના આગળના જન્મો સાથે સંકળાયેલી. ભારતમાં હિમાલય ક્ષેત્ર તરફ નેપાળની તરાઈમાં કપિલવસ્તુ નામનું રાજ્ય હતું. તો આપણે જોઈએ કે ભારતનો જે નકશો છે ત્યાં ઉપર ઉત્તરની તરફ શું આવેલું છે? સફેદ બરફનો બનેલો ઠંડો પહાડ એટલે કે પર્વત, બહુ જ વિશાળ હિમાલય પર્વત આવેલો છે. અને ત્યાં આપણને નેપાળ નામનો દેશ અત્યારે છે તેની તળેટીની અંદર એ સમયે કપિલવસ્તુ નામનું એક રાજ્ય આવેલું હતું. કપિલવસ્તુના ક્ષત્રિયો શાક્ય કહેવાતા. અહીંયા જે લોકો રાજ કરતા એ ક્ષત્રિયો શાક્ય જાતિના હતા. તે ગણ રાજ્ય હતું. બરાબર, આગળ આપણે જોઈ ગયા ગણ રાજ્ય અને રાજાશાહી બંને વચ્ચેનો શું તફાવત છે. રાજાશાહીની અંદર રાજા જ સૌથી વધુ શક્તિશાળી હોય છે અને તેના મૃત્યુ પછી તેનો પુત્ર જ રાજા બને છે. જ્યારે ગણ રાજ્યની અંદર લોકોની બનેલી સભા હોય છે, તે ચૂંટણી કરે અને એક વ્યક્તિ ચૂંટાઈને રાજા બને છે. તો આ જે રાજ્ય છે તે ગણ રાજ્ય હોય છે. એ ગણ રાજ્યના વડા કોણ હોય છે? શુદ્ધોધન. શુદ્ધોધનના પત્ની માયાદેવી. ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે 566માં શુદ્ધોધન અને માયાદેવીના ઘરે થયો. પિતાનું નામ શું છે? શુદ્ધોધન અને માતાનું નામ માયાદેવી. હવે જુઓ, એકવાર ફરીથી અહીંયા શબ્દ આવ્યો છે ઈસવીસન પૂર્વે 566. બરાબર, તો અત્યારે ચાલી રહ્યું છે ઈસવીસન 2024. ઈસુનો જન્મ થયો એ 0, ઈસવીસન 0. એમના જન્મના પછીના વર્ષ એટલે અત્યારે ઈસવીસન 2024. 566 આગળના વર્ષ, ઈસુના જન્મ પહેલાંના વર્ષ એટલે 566 એમાં એડ કરી દો. તો લગભગ જોઈએ તો આ જ પ્રમાણે બુદ્ધના જન્મને 2500 વર્ષથી ઉપરનો સમય વીતી ચૂક્યો છે. અને તેમના વિચારો એટલા બધા મહાન છે કે તેઓ આજે પણ અને ભવિષ્યમાં પણ હંમેશા આપણી વચ્ચે જીવંત રહેશે. બરાબર, તો તેમનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું. જેવી રીતના અત્યારે તમે ક્લાસરૂમની અંદર તમારા મિત્રોનો અલગ અલગ નામથી પોકારતા હશો, અલગ અલગ નામ બધાના પાડેલા હશે, અને તમે અંદરો અંદર શિક્ષકોના પણ અલગ અલગ વિચિત્ર નામ પાડ્યા હોય છે. તો એ જ રીતના એમનું જે બાળપણનું નામ હોય છે તે હોય છે સિદ્ધાર્થ. જન્મના થોડા દિવસો બાદ તેમના માતા માયાદેવી મૃત્યુ પામ્યા. એમના માતા જે છે તે જન્મના થોડા સમય પછી જ મૃત્યુ પામે છે. તેથી તેમનું પાલન પોષણ ગૌતમી મહાપ્રજાપતિએ કર્યું, જે તેમના પાલક માતા હતા. આ તેમના માસી હોય છે, મમ્મીના બેન, અને તેમની જોડે જ બુદ્ધનો ઉછેર થાય છે. નાનપણથી જ સિદ્ધાર્થ શિક્ષણ અને જ્ઞાન સાથે સંકળાયેલા હતા. નાનપણથી જ તેમને જ્ઞાનનો ખૂબ જ શોખ હતો. કપિલવસ્તુની બાજુમાં અલાર કલામ નામના એક સંતનો આશ્રમ હતો. એ સમયે ભણવા માટે શું હતું? આશ્રમોની વ્યવસ્થા હતી. અત્યારની જેમ શાળાઓ ન હતી. જંગલોની અંદર ગુરુ રહેતા, તેમના આશ્રમો આવેલા હતા. શિષ્યો ત્યાં જઈને ભણતા. બરાબર, 21 વર્ષ સુધી તેમને તે આશ્રમ જ રહેવાનું હતું. ત્યાંનું બધું જ કામ કરવાનું, લાકડા વીણવા જવાના, જમવાનું બનાવવાનું, ગાયો ચરાવવાની, આશ્રમની સફાઈ, વાસણ ઘસવા. તો એ જે જીવન હતું 21 વર્ષ સુધી, જ્યારે 21 વર્ષે ભણી અને કોઈ બાળક તેમાંથી બહાર આવતું તો તેને દુનિયાદારીની સંપૂર્ણ સમજ તેની પાસે હોતી, કારણ કે દરેક કામ તેને આવડતું હતું. એ પ્રકારના શિક્ષણની વ્યવસ્થા એ સમયમાં હતી. અલાર કલામ તેમના ગુરુ હતા. સિદ્ધાર્થ તેમના આશ્રમમાં જતા. અહીં તેઓ ધ્યાન ધરતા હતા.
એ સમયે શિક્ષણની અંદર અગત્યની બાબતોમાં સૌથી અગત્યની હતી કે ધ્યાન કરવાનું શીખવવામાં આવતું. બરાબર. સિદ્ધાર્થ જ્ઞાન અને સમાધિની ચર્ચા કરતા રહેતા હોવાથી તેમના પિતા ચિંતિત થયા. હવે આ જે ગૌતમ બુદ્ધ છે તેમના પિતા રાજા હોય છે અને તેમની ઈચ્છા હોય છે કે તેમનો પુત્ર તેમનું રાજ્ય સંભાળે. પરંતુ બુદ્ધનો નાનપણથી જ સ્વભાવ હોય છે સમાધિ અને વૈરાગ્યની વાતો કરે છે. જે પ્રકારની વાતો સંતો, જ્ઞાની મહાત્માઓ, સાધુઓ કરે છે એ પ્રકારની વાતોમાં બુદ્ધને નાનપણથી જ વિશેષ રસ હોય છે. અને એ રસ જોઈને એમના પિતાને ચિંતા થવા લાગે છે કે ક્યાંક એમનો પુત્ર સંત ના બની જાય. અને જો ગૌતમ બુદ્ધના જીવન પર એકાદ ટીવી સિરિયલ સરસ બનેલી છે, જો તમે એ સિરિયલને જોશો તો એ સિરિયલની અંદર એક દ્રશ્ય છે. બુદ્ધના જન્મ પછી એક સાધુ હોય છે તે રાજાને મળવા આવે છે અને જ્યારે તે રાજાને મળે છે તો બુદ્ધ સૂતા હોય છે અને તે સૂતેલા બુદ્ધના બાળકની હાથ જોડીને પ્રદક્ષિણા કરવા લાગી જાય છે. તેમની આંખોમાંથી આંસુ આવી જાય છે. તો જે બુદ્ધના પિતા હોય છે તે અચાનક પૂછે છે કે શું થયું, તમે બુદ્ધની આવી રીતના પ્રદક્ષિણા કેમ કરી રહ્યા છો અને તમે રડી કેમ રહ્યા છો? તો એ જે સાધુ હોય છે મોટી ઉંમરના સફેદ દાઢીવાળા, તેઓ કહે છે કે મને દુઃખ થઈ રહ્યું છે કે હું સિદ્ધાર્થને ગૌતમ બુદ્ધ બનતા નહીં જોઈ શકું. ગૌતમ બુદ્ધ બનતા એટલે મતલબ શું છે? તો તેઓ એવું કહે છે કે તમારું જે આ બાળક છે તે ભવિષ્યમાં ખૂબ જ મોટું જ્ઞાની બની, મહાત્મા બની, સાધુ બની લોકોના જીવનમાં જબરદસ્ત પરિવર્તન લાવશે. અને તેમની એ જ્ઞાનની વાતો સાંભળવા, તેમને જ્ઞાની બનવા માટે હું નહીં હોઉં, કારણ કે ત્યાં સુધીમાં ભવિષ્ય અનુસાર મારું મૃત્યુ થઈ ચૂક્યું હશે. તો આ પ્રકારની ભવિષ્યવાણીથી તેમના પિતા ખૂબ જ ચિંતિત થાય છે. તે સિવાય એક બીજો સાધુ હોય છે, તેણે એવી પણ ભવિષ્યવાણી કરી હોય છે કે આ જે બાળક છે તે જો રાજ્યની અંદર રસ લેશે તો એવડો મોટો રાજા બનશે કે આખી પૃથ્વીને જીતી લેશે. પરંતુ જો તે વૈરાગ્ય તરફ, જ્ઞાન તરફ વળી ગયો તો એવડો મોટો સંત બનશે કે આખી પૃથ્વી તેને હંમેશા માટે યાદ રાખશે. તો આ પ્રકારની ભવિષ્યવાણીઓની વાર્તાઓ પણ બુદ્ધ સાથે સંકળાયેલી છે અને તેના લીધે બુદ્ધના પિતા નાનપણથી જ ચિંતામાં રહેતા કે આ બાળક મોટો થઈને સાધુ વૈરાગી ન બની જાય. તેમને લાગ્યું કે સિદ્ધાર્થ સંન્યાસી તો નહીં થઈ જાય ને. સિદ્ધાર્થના યુવાવસ્થામાં જ લગ્ન કરાવવામાં આવ્યા. જો સંસારની અંદર કોઈ વ્યક્તિની રુચિ રહે તે માટેનું સૌથી પ્રબળ આકર્ષણ જે હોય છે ઉંમરના એ તબક્કામાં લગ્ન હોય છે. જો કોઈ વ્યક્તિના એ સમયમાં સુંદર યુવતી સાથે લગ્ન થઈ જાય તો શું થાય છે? તે જ્ઞાન, વૈરાગ્ય, જે સાધુ સંતોની વાતચીતો હોય છે તેમાં રસ ઓછો લે છે, તે રહસ્યમાં વધારે લે છે. જે સાંસારિક જીવન છે, જે લગ્ન જીવન છે તેની અંદર તે વધુ રસ લે છે. તેમની પત્નીનું નામ યશોધરા હતું. પિતા શુદ્ધોધન, માતા માયાદેવી, પાલક માતા મહાપ્રજાપતિ ગૌતમી અને પોતે સિદ્ધાર્થ અને તેમના વાઈફ એટલે યશોધરા અને તેમનો પુત્ર એટલે રાહુલ. ત્યારબાદ છે ગૃહ ત્યાગ અને સાધના. લગભગ 30 વર્ષની વયે જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે તેમણે પોતાના રાજવી પરિવાર અને રાજ્યનો ત્યાગ કરી સંન્યાસી બનવાનું નક્કી કર્યું. તો લગ્ન થાય છે, તેમનો પુત્ર પણ થઈ જાય છે. બુદ્ધ ધીરે ધીરે મોટા થવા લાગે છે અને તેઓ 30ની ઉંમરના થઈ જાય છે. વૈરાગ્ય અને સાધુતાથી તેઓ દૂર હોય છે. તેમને સાંસારિક જીવનમાં રાખવા માટે રાજા પૂરેપૂરો પ્રયત્ન કરતા હોય છે. પરંતુ એક દિવસ એવું થાય છે કે આ જે બુદ્ધ છે તેમને નગરમાં ફરવાની ઈચ્છા થઈ આવે છે અને તેઓ પોતાના પિતાને આ વાત જણાવે છે કે મારે નગરમાં ફરવા જવાની ઈચ્છા છે. તો હવે જ્યારે તે નગરમાં ફરવા જાય છે તો એના પહેલાં પિતા એ રસ્તા ઉપર સારા ફૂલો પાથરી અને રસ્તો ખૂબ જ સરસ રીતે શણગારીને તૈયાર રાખે છે. સાથે જ એ વાતનું ધ્યાન રાખે છે કે કોઈ દુઃખી વ્યક્તિ, કોઈ તકલીફથી પીડાતો વ્યક્તિ ક્યાંક એ રસ્તા ઉપર એમને દેખાવું ના જોઈએ. કારણ કે દુઃખ એક એવી વસ્તુ છે એના લીધે આપણને શું થાય છે? તમે વિચારો, તમારા જીવનમાં જ્યારે પણ દુઃખ આવી પડે છે તો તમને જીવનમાં રસ રહેતો નથી, તમારી અંદર વૈરાગ્ય ઉત્પન્ન થઈ જાય છે. જ્યારે સુખ અને દુઃખ જીવનમાં ક્રમશઃ આવતા જતા રહે છે અને જ્યારે દુઃખ આવે છે તો આપણું મન, જો આપણને ખ્યાલ છે તો આપણે ઈશ્વર તરફ વળીએ છીએ, ભગવાનની ભક્તિ તરફ વળીએ છીએ કે પછી વૈરાગ્ય તરફ વળીએ છીએ. વૈરાગ્યનો અર્થ છે કે આપણને જીવનમાં રસ રહેતો નથી. તો
એ જે રસ્તો છે એના ઉપર કોઈ દુઃખી વ્યક્તિ, કોઈ પીડિત વ્યક્તિ ના હોવો જોઈએ, એનું પણ બંદોબસ્ત તેમના પિતા કરાવે છે. ત્યારબાદ બુદ્ધ એમનો જે રથ છે એ લઈને ફરવા નીકળી પડે છે. અને સંજોગો જુઓ, તેમને રસ્તા પર સૌપ્રથમ એક વૃદ્ધ વ્યક્તિ મળે છે અને તે પોતાના સારથીને પૂછે છે કે આ વ્યક્તિ કોણ છે અને ત્યાં આટલો ધીમે ધીમે આવા શરીરના હાલત સાથે કેમ ચાલી રહ્યો છે. તો એ કહે છે કે બુદ્ધ, તે વ્યક્તિ વૃદ્ધ થઈ ગયો છે અને વૃદ્ધ થવાના લીધે તેનું શરીર આ પ્રકારનું બની ગયું છે. તો બુદ્ધ તેને પૂછે છે કે હું પણ વૃદ્ધ થઈશ? તો એ જે સારથી છે તે તેને જણાવે છે કે હા, દરેક વ્યક્તિએ ક્યારેક ને ક્યારેક તો જીવનમાં વૃદ્ધ થવું જ પડે છે, કારણ કે આપણી ઉંમર સતત વધતી રહે છે. ત્યારબાદ તેઓ ત્યાંથી આગળ વધે છે નગર યાત્રાની અંદર, અને થોડે આગળ જતાં તેમને એક રોગી વ્યક્તિ મળે છે. રોગથી પીડાતો હોય છે, દર્દથી પીડાતો હોય છે, અને એ જે પીડા છે તે તેના ચહેરા ઉપર દેખાઈ રહી હોય છે. અને બુદ્ધને એ વસ્તુ પણ નવાઈ લાગે છે, કારણ કે 30ની ઉંમરમાં તેઓ પહેલીવાર કોઈ રોગી વ્યક્તિને જોઈ રહ્યા હોય છે. અને તે વખતે પણ તેઓ સારથીને પૂછે છે કે પેલો વ્યક્તિ કોણ છે અને તેની હાલત આવી શા માટે છે. તો સારથી તેમને જવાબ આપે છે કે બુદ્ધ અર્થાત સિદ્ધાર્થ એ વ્યક્તિ રોગી છે, તેને રોગ થયો છે અને રોગની પીડાના લીધે તેનું શરીર, તેનું મન, તેનો ચહેરો આ પ્રકારનો બની ગયો છે. તો બુદ્ધ પૂછે છે કે શું મને પણ રોગ થઈ શકે છે? તો પેલો વ્યક્તિ સારથી કહે છે કે હા, આપણું શરીર જે છે તેની સંરચના, તેની રચના એ પ્રકારની છે કે ચાહે આપણે ગમે તેટલી તંદુરસ્તીનું ધ્યાન રાખીએ, ગમે તેટલા સારી રીતે રહીએ, તો પણ ક્યારેક ને ક્યારેક તો શરીરમાં કોઈક ને કોઈક તો રોગ થાય જ છે. ત્યારબાદ તે લોકો ત્યાંથી આગળ જાય છે અને ત્યાં તેઓ જુએ છે કે કોઈ વ્યક્તિ મૃત્યુ પામ્યો છે અને 4 લોકો અને તેની પાછળ અમુક લોકો તેને અગ્નિ સંસ્કાર માટે લઈ જઈ રહ્યા છે અને તેઓ બધા રડી રહ્યા છે. અને બુદ્ધે પહેલીવાર કોઈક મૃત્યુને જોયું હતું. તો તેઓ પૂછે છે કે આ બધા લોકો કોણ છે અને પેલો વ્યક્તિ આવી રીતના ઉપર આમ સૂતો કેમ છે? તો કહે છે, સારથી તેમને જવાબ આપે છે કે એ વ્યક્તિનું જીવન પૂરું થઈ ગયું છે, તેનું મૃત્યુ થઈ ગયું છે અને બધા જ લોકો તેને અગ્નિ સંસ્કાર આપવા માટે શમશાને લઈ જઈ રહ્યા છે. તેની જીવનલીલા સમાપ્ત થઈ ગઈ છે. તો બુદ્ધ તેમને પૂછે છે કે મૃત્યુ એ શું હોય છે અને હું પણ મરી જઈશ એક દિવસ મતલબ? તો પેલો સારથી જવાબ આપે છે કે હા, આપણું જે જીવન છે તે નશ્વર છે અને આપણામાંથી દરેક વ્યક્તિ, ચાહે તે રાજા હોય કે ભિખારી હોય, એક ને એક દિવસ તેનું જીવન સમાપ્ત થાય છે અને તે મૃત્યુ પામે છે. તો બુદ્ધ હવે તો ખૂબ જ દુઃખી થઈ જાય છે અને ત્યાંથી તેઓ ફરી પાછા રથ લઈને ઘર તરફ આવવા લાગે છે. અને જ્યારે તેઓ ઘર તરફ પાછા ફરતા હોય છે તો રસ્તાની અંદર એક વૃક્ષની નીચે એક ખાસ પ્રકારના વસ્ત્રો ધારણ કરી અને ધ્યાનમગ્ન સંન્યાસી પર બુદ્ધની નજર પડે છે. એ જે સંન્યાસી હોય છે તેના ચહેરા ઉપર એક જબરજસ્ત ચમક હોય છે, પ્રસન્નતા હોય છે, આનંદ હોય છે. તે આખી દુનિયાથી બેખબર પોતાના ધ્યાનમાં લીન હોય છે, જાણે કે એને કોઈ જની પરવા ના હોય. અને તેના ચહેરા ઉપર ના તો બુદ્ધને કોઈ દુઃખ દેખાય છે, ના તો તેમને કોઈ પણ પ્રકારનો મૃત્યુનો ભય દેખાય છે. એક પરમાનંદ તેના ચહેરા ઉપર ચમકતો હોય છે. બુદ્ધ તેના તરફ આકર્ષિત થાય છે અને સારથીને કહે છે કે આ પેલો વ્યક્તિ કોણ છે? તે આટલો બધો પ્રસન્ન કેમ દેખાઈ રહ્યો છે? તો સારથી તેમને જવાબ આપે છે કે સિદ્ધાર્થ, તે વ્યક્તિ સાધુ છે. સાધુ એવા લોકો છે જેઓ સત્યની શોધમાં કે ઈશ્વરની શોધમાં સંસાર અને સંસારના સુખોનો, સંસારિક જીવનનો ત્યાગ કરે છે અને તપ દ્વારા, સાધના દ્વારા, ભક્તિ દ્વારા, જ્ઞાન દ્વારા, ધ્યાન દ્વારા તપસ્યામાં લીન રહી અને ઈશ્વરને મેળવવાનો કે પછી સત્ય શું છે, જીવનનું સત્ય શું છે, મૃત્યુનું સત્ય શું છે તે જાણવાનો પ્રયત્ન કરે છે. તેના ચહેરા પર ચમક એટલા માટે છે કારણ કે તે સંપૂર્ણ સંસારથી પૂર્ણતઃ બેપરવાહ છે. અને બુદ્ધ આ ઘટના બુદ્ધના મનોમસ્તિષ્ક ઉપર છવાઈ જાય છે અને તેની અસર આગળ શું થાય છે? તો એક રાત્રે જ્યારે તેઓ આ ઘટના પછી ઘરે આવે છે, એક રાત્રે તેમના સારથી છન અને પોતાના પ્રિય ઘોડા કંથકને લઈ રાજ્ય બહાર આવેલા નદી કિનારે જાય છે,
ઘોડો અને સારથીને લઈને. એમનું જે રાજવી પોશાક હોય છે તેને ત્યાગી દે છે, પોતાના સારથીને આપી દે છે બધા જ ઘરેણાં, અને તેને ઘોડાને લઈને રાજમહેલમાં જવાની આજ્ઞા આપે છે, અને પોતે સંન્યાસીના ભગવા કપડાં પહેરી અને જંગલ તરફ ચાલી નીકળે છે. તો જે વસ્તુનો તેમના પિતાજીને ડર હોય છે એ જ વસ્તુ થાય છે, બરાબર. તેમના લાખો પ્રયત્નો છતાં તેઓ પોતાના પુત્રને સાધુ બનતા રોકી શકતા નથી. તો અહીંયાથી આપણને એ સમજણ મળે છે કે ચાહે જીવનમાં એક રીતે જોઈએ તો તમે ગમે તેટલા પ્રયત્ન કરી લો, ઘટનાઓ જે રીતના ઘટિત થવાની હોય છે અમુક લેવલ સુધી, સંપૂર્ણપણે નહીં પણ અમુક લેવલ સુધી એવું જ થતું હોય છે. ગૃહ ત્યાગ બાદ તેઓ રાજગૃહ અને પુરુવેલા નામના સ્થળે ગયા. અહીં 5 બ્રાહ્મણો સાથે તપશ્ચર્યા શરૂ કરી. ત્યાં એમને 5 બ્રાહ્મણ મિત્રો મળે છે. એમની સાથે તેઓ તપસ્યા શરૂ કરે છે. તેમને લાગ્યું કે અન્ન જળનો ત્યાગ કરી શરીરને કષ્ટ આપવાથી જ્ઞાન પ્રાપ્ત થશે નહીં. આ લોકો ઉપવાસ કરીને તપ કરતા હોય છે, શરીરને તકલીફ આપતા હોય છે, પરંતુ બુદ્ધને એવું સમજાય છે આટલા દિવસ તપસ્યા કરીને કે શરીરને કષ્ટ આપવાથી સાચું જ્ઞાન મળશે નહીં. અધ્યાત્મ માર્ગ અને પોતાની તૃષ્ણાઓ પર વિજય મેળવવો એ જ મનુષ્યનું મોટું કર્તવ્ય છે. અધ્યાત્મ માર્ગ, ઈશ્વર તરફ જતો માર્ગ, સત્ય તરફ જતો માર્ગ, અને આપણી અંદર એક પછી એક વારંવાર જે ઈચ્છાઓ ઉત્પન્ન થતી રહે છે, તમે એક ઈચ્છા પૂરી કરો છો એની જગ્યાએ બીજી આવી જાય છે, બીજીની જગ્યાએ ત્રીજી આવે છે. એ જે વસ્તુ છે તેના ઉપર કંટ્રોલ મેળવવો એ જ મનુષ્યનું સૌથી મોટું કર્તવ્ય છે. તેમણે 5 બ્રાહ્મણોનો સાથ છોડીને એકલા જ તપસ્યા કરવાનો નિર્ણય કર્યો. બોધિગયા ખાતે એક પીપળાના વૃક્ષ નીચે બેસી તેમણે સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના શરૂ કરી. અને ઘણા દિવસોની સાધના પછી વૈશાખી પૂર્ણિમાના દિવસે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું. એક પીપળાના વૃક્ષ નીચે તેઓ આંખો બંધ કરી અને ધ્યાનમાં લીન થઈ જાય છે, અને ઘણા બધા દિવસ સુધી એ જ રીતના ધ્યાનમાં બેસી રહે છે. અને વૈશાખી પૂર્ણિમાના દિવસે બોધિગયામાં પીપળાના વૃક્ષની નીચે તેમને જ્ઞાન પ્રાપ્ત થાય છે. જ્ઞાન પ્રાપ્ત થતાં સિદ્ધાર્થમાંથી તેઓ બુદ્ધ થયા. બુદ્ધનો અર્થ છે જાગ્રત કે જ્ઞાની. અને આ રીતના જે એમનું નામ હતું સિદ્ધાર્થ એ બદલાઈને શું બની જાય છે? ગૌતમ બુદ્ધ. ત્યારબાદ એમણે જે ઉપદેશો આપ્યા એને ટૂંકમાં અહીંયા રજૂ કર્યા છે. જ્ઞાન પ્રાપ્તિ બાદ બુદ્ધ સારનાથ ગયા, જ્યાં તેમના જૂના બ્રાહ્મણ મિત્રોને મળ્યા. અને સૌ પ્રથમ વખત તેમણે આ 5 બ્રાહ્મણ મિત્રોને તેમને જે જ્ઞાન મળ્યું હતું એનો સારનાથ ખાતે સૌ પ્રથમ તેઓ આ 5 મિત્રોને ઉપદેશ આપે છે. ને આ જે પ્રથમ ઉપદેશ છે તેને શું કહેવાય છે? ધર્મ ચક્ર પ્રવર્તન. બુદ્ધે સંસારના દુઃખોમાંથી મુક્તિ મેળવવા બહુ જ સરળ અને સાદો ઉપદેશ આપ્યો છે. જો બુદ્ધનું જે જ્ઞાન છે તે જ્ઞાન ઉપર સૌથી વિશેષ ભાર એ વાત ઉપર નથી કે ઈશ્વર ક્યાં છે, ઈશ્વર શું છે, આત્મા શું છે, તે કઈ રીતના જાણી શકાશે. તેઓ એવું કહે છે કે જીવન દુઃખમય છે, અને તેના દુઃખોથી જ્યારે તમે છુટકારો મેળવી લો છો તો તમે જ્ઞાનને પ્રાપ્ત કરી લો છો. તેમનો જે ઉપદેશ છે તે 4 સત્યો કહેવાય છે, આર્ય સત્ય. પહેલું છે સંસાર દુઃખમય છે. જેવું કે તમે જોઈ ગયા, જીવનમાં ચાહે તમે કંઈ પણ કરી લો, ગમે તેટલા પૈસા કમાઈ લો, દુનિયાભરની સત્તા પાવર તમારી પાસે હોય, પરંતુ તમને રોગ થશે, પીડા થશે, જ્યારે સગા સંબંધીઓનું મૃત્યુ થશે કે તમારી સાથે વિશ્વાસઘાત થશે તો દુઃખ થશે. એ છોડો, જીવનની નાની નાની ઘટનાઓ, નાની નાની બાબતો પણ આપણને દુઃખી કરી જાય છે. અને અંતમાં સૌથી મોટું દુઃખ તો મૃત્યુ છે. ગમે તેટલું કરી લો, અંતમાં શું છે? ખતમ, બધું જ ખતમ. અને તે બધું જ ખતમ થાય છે મૃત્યુ સાથે. જ્યારે એ દ્રષ્ટિથી આપણે જીવનને જોઈએ છીએ તો આપણને જીવનમાં કંઈ વિશેષ રુચિ રહેતી નથી, કારણ કે જીવન શું છે? દુઃખોનો સાગર છે. ક્રમશઃ સુખ અને દુઃખ આવ્યા કરે છે, એક પછી એક દુઃખ પૂરું થાય છે. થોડો સમય સુધી જીવનમાં આનંદ રહે છે, અને ત્યારબાદ ફરી પાછું જીવનમાં દુઃખ આવી ચડે છે. એ રીતના જોઈએ તો જે મનુષ્યનું જીવન છે કે બધા પ્રાણીઓનું જીવન છે તે કષ્ટદાયક છે, પીડાદાયક છે, અને દુઃખોથી ભરપૂર છે. અને દુઃખોનું કારણ પણ છે. શું કારણ છે? આપણી અંદર પેદા થતી ઈચ્છાઓ. મારે સાયકલ જોઈએ છે, સાયકલ આવી જાય તો ગાડી જોઈએ છે, ગાડી આવી જાય તો ઘર જોઈએ છે, ઘર આવી જાય તો પ્રસિદ્ધિ જોઈએ છે, પૈસા જોઈએ છે, નેતા બનવું છે, ફિલ્મ એક્ટર બનવું છે, બધા લોકો મને ઓળખતા હોવા જોઈએ. બરાબર. તમારી જે અંદરની ઈચ્છાઓ છે
તે ક્યારેય પૂરી થતી નથી. એકને પૂરી કરો છો, થોડીવાર માટે ખુશ થાવ છો અને બીજી ઈચ્છા તેનું સ્થાન લઈ લે છે. અને એ ઈચ્છાઓ જ્યારે પૂરી નથી થતી તો પ્રબળ દુઃખ થાય છે. દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે. એનો જ્યારે તમે ઈચ્છાઓનો ત્યાગ કરો છો તો તમે દુઃખમાંથી મુક્તિ મેળવી શકો છો. અષ્ટાંગિક માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે. ત્યારબાદ બુદ્ધે 8 નિયમો આપ્યા છે. એ નિયમોની મદદથી તમે દુઃખમાંથી મુક્તિ મેળવી શકો છો. બુદ્ધે સમજાવેલા આ 4 આર્ય સત્ય બૌદ્ધ ધર્મના સિદ્ધાંત તરીકે જાણીતા છે. આ બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો છે અને જેને શું કહે છે? સમ્યક દર્શન. સમ્યક દ્રષ્ટિ, સમ્યક સંકલ્પ, સમ્યક વાણી, સમ્યક કર્મ, સમ્યક આજીવિકા, સમ્યક વ્યાયામ, સમ્યક સમૃદ્ધિ, સમ્યક સમાધિ. સમ્યક સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે સારી રીતે. તો આ જે 8 નિયમો છે એ 8 નિયમો છે અને આગળ જઈને આ નિયમોને તમે વિશેષ માત્રામાં ભણી શકો છો. ફિલોસોફી કરીને એક વિષય આવે છે, તેની અંદર તો બહુ જ સારી રીતે આ વસ્તુને સમજાવવામાં આવી હોય છે. બુદ્ધ એક મહાન સુધારક તરીકે. તો હવે બુદ્ધે શું શું કાર્યો કર્યા સમાજને સુધારવા તે જોઈશું. બુદ્ધ મહાન ધાર્મિક અને સામાજિક સુધારક હતા. ધર્મ અને સમાજમાં વ્યાપેલા દૂષણો દૂર કરવા માટે તેમણે આજીવન કાર્ય કર્યું. તેમના અનેક શિષ્યો હતા. અનેક રાજાઓ અને રાજ્યો તેમના માનવ ધર્મથી પ્રોત્સાહિત થયા. ઘણા બધા રાજાઓ જ્યારે બુદ્ધ કોઈ પણ ગામમાં ઉપદેશ આપવા જતા તો એ ગામમાંથી ઘણા બધા લોકો તેમના શિષ્ય તરીકે જોડાતા. સ્વયં રાજાઓ જંગલમાં, આશ્રમોમાં તેમની પાસે આવી અને તેમનો ઉપદેશ સાંભળતા. એટલો બધો પ્રભાવ બુદ્ધના સમયમાં તેમનો રહ્યો હતો. ઈશ્વર અને આત્માનો ઇનકાર. બુદ્ધે ઈશ્વર અને આત્માનો ઇનકાર કરી કર્મવાદને મહત્વ આપ્યું હતું. તેનો અર્થ એ છે કે બુદ્ધે જે એમના ઉપદેશો આપ્યા છે તેની અંદર તેઓ એવું કહે છે કે જીવનમાં ઓલરેડી દુઃખ છે, ત્યાં ઈશ્વર અને આત્માના વિવાદમાં પડ્યા વગર પોતાના કર્મને મહત્વ આપવું જોઈએ. એમના મતે જો ઈશ્વર હોય તો દુઃખ સંભવે જ નહીં. સંસારને આપણે દુઃખી જોઈએ છીએ તો ઈશ્વર ક્યારેય એવું ના હોઈ શકે કે સંસારને દુઃખ આપે. આત્માના કલ્યાણમાં રત રહેવાને બદલે વર્તમાન કાળમાં સદવિચારયુક્ત જીવન જીવવું જોઈએ. તો આત્માની જે ચર્ચા છે અથવા તો જે એ વખતે પુનઃજન્મનો સિદ્ધાંત બહુ પ્રસિદ્ધ હતો, આવતા જન્મને સુધારો, એ બધામાં પડ્યા વગર તમારું જે વર્તમાન જીવન છે તેને સારું બનાવવા પર, તેમાં જ્ઞાન મેળવવા પર ધ્યાન આપવું જોઈએ. બીજું છે કર્મકાંડનો વિરોધ. હિન્દુ ધર્મમાં વ્યાપેલા કર્મકાંડનો વિરોધ કરી તેમણે યજ્ઞમાં થતી પશુ હિંસાને અટકાવવા તેનો વિરોધ કર્યો હતો. આપણે જોઈએ છીએ કે એ સમયે વૈદિક ધર્મ પણ પ્રચલિત હતો. તેની અંદર કુરિવાજો ઘૂસી ગયા હતા અને યજ્ઞ પૂરો થાય તેના પછી પશુઓની બલિ આપવાની પ્રથા શરૂ થઈ ગઈ હતી. તો બુદ્ધે તેનો પણ વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે અહિંસા એ સર્વોચ્ચ ગુણ છે. અહિંસા એટલે હિંસા ન કરવી, કોઈની હત્યા ન કરવી, કોઈને મારવું નહીં. તમામ પ્રાણીઓ પ્રત્યે અહિંસાથી વર્તવું એ માનવનું સૌથી મોટું કર્તવ્ય છે. બધા જ પ્રાણીઓ પ્રત્યે સારી રીતે વર્તવું જોઈએ. ઊંચ નીચના ભેદભાવનો વિરોધ. આ સમયે હિન્દુ ધર્મની અંદર 4 વિભાગો હતા. બ્રાહ્મણ હતા, ક્ષત્રિય હતા, વૈશ્ય હતા અને શૂદ્ર હતા. એમ 4 ભાગો હતા. અને તેની અંદર જે નીચે હતા શૂદ્રો, તેમને ખૂબ જ અન્યાય થઈ રહ્યો હતો. બહુ જ તકલીફોનો સામનો તેમને કરવો પડી રહ્યો હતો. તો બુદ્ધે આ જે વર્ણ વ્યવસ્થા છે તેનો વિરોધ કર્યો અને એમણે એવું કીધું કે મનુષ્ય ઉચ્ચ કુટુંબમાં જન્મ લેવાથી મહાન બનતો નથી. તે પોતાના કર્મોથી, તે દરરોજ જે કાર્યો કરે છે, પોતાના સારા વિચારોથી, સત્યથી અને અહિંસાના પાલનથી મહાન બને છે. તેમણે સમાજમાં વ્યાપેલા ઊંચ નીચના ભેદભાવનો ઉગ્ર વિરોધ કર્યો હતો. તો આ સમયે આ જે વર્ણો હતા તેની અંદર એક વર્ણ બીજા વર્ણથી વધુ ચડિયાતું હતું તેવું જે માનવામાં આવતું હતું, એ બાબતોનો તેમણે વિરોધ કર્યો. તેમણે કહ્યું કે જન્મથી નહીં પરંતુ કર્મથી વ્યક્તિ મહાન બને છે, વિચારોથી મહાન બને છે, આચરણથી મહાન બને છે. સ્ત્રીઓને મહત્વ. બુદ્ધે પોતાના આ માનવ ધર્મમાં પુરુષો જેટલું જ મહત્વ સ્ત્રીઓને આપ્યું. તેમણે કહ્યું કે નિર્વાણનો માર્ગ માત્ર પુરુષો માટે જ નથી. સ્ત્રીઓ પણ સાધના અને કર્તવ્યથી નિર્વાણ પ્રાપ્ત કરી શકે છે. દેખો, વૈદિક ધર્મ અંતમાં એવું કહેવા લાગ્યો હતો કે સ્ત્રીઓને મોક્ષનો અધિકાર નથી. શરૂઆતમાં તો તમે જુઓ કે ગાર્ગી, લોપામુદ્રા વિશે આપણે જોઈ ગયા, તેઓ મોટી મોટી સાધ્વીઓ હતી, પણ અંતમાં તેની અંદર જે ધર્મ છે તેની અંદર કુરિવાજો આવી ગયા હતા. તો બુદ્ધે એ વસ્તુની
વિરોધ કર્યો અને તેમણે કહ્યું કે કોઈપણ વ્યક્તિ નિર્વાણ એટલે કે મોક્ષને અર્થાત જીવનના પરમ આનંદને પ્રાપ્ત થઈ શકે છે. નિર્વાણ. બુદ્ધને વૈશાખી પૂર્ણિમાએ બોધિ વૃક્ષની છાયામાં જ્ઞાન પ્રાપ્ત થયું. આગળ જોઈ ગયા આપણે. પીપળાનું વૃક્ષ બોધિ વૃક્ષ કહેવામાં આવે છે. જ્ઞાન પ્રાપ્ત કરી બુદ્ધ ભારતમાં સમાજ અને ધર્મમાં સુધારા કરતા રહ્યા. અનેક લોકોને તેમણે સદમાર્ગે વાળ્યા. યુટ્યુબ ઉપર અને પુસ્તકોની અંદર બુદ્ધના જીવનના ઉપદેશો દરમિયાન ઘણી બધી ઘટનાઓ વાર્તાઓ સ્વરૂપે આપેલી છે. તેમના જીવન દરમિયાનની વાર્તાઓ, જેની અંદર આપણને જોવા મળે છે કે તેઓ ઘણા બધા લોકોને સદમાર્ગે વાળે છે અને તેમના જીવનને બદલે છે અને પ્રેરિત કરે છે. સત્ય અને અહિંસાનો ઉપદેશ આપી માંસાહાર અને ઊંચ નીચના ભેદભાવનો વિરોધ કર્યો. 80 વર્ષની વયે કુશીનારામાં તેમનું અવસાન થયું અને તેઓ નિર્વાણ પામ્યા. પરંતુ વિશ્વભરમાં આજે પણ તેમના વિચારો અને ધર્મ જીવંત રહ્યા છે. અહીંયા નિર્વાણનો અર્થ મૃત્યુ છે અને પેલા નિર્વાણનો અર્થ જ્ઞાન છે, મોક્ષ છે. બરાબર. નિર્વાણને બંને અર્થમાં લેવામાં આવે છે. તે પછી બીજા ધર્મ સુધારક છે મહાવીર સ્વામી જૈન ધર્મની અંદર. તો બૌદ્ધ ધર્મની જેમ જ ભારતીય સમાજ જીવનમાં જૈન ધર્મનું પણ અગત્યનું સ્થાન છે. જૈન ધર્મમાં કુલ 24 તીર્થંકરો એટલે કે તીર્થંકરો એટલે જે જ્ઞાની મહાત્માઓ સાધુઓ થઈ ગયા તેમને તીર્થંકરો તરીકે ઓળખવામાં આવે છે. આગમ ગ્રંથો જૈન ધર્મને જાણવાના મહત્વપૂર્ણ સ્ત્રોત છે. જેવી રીતના પેલાની અંદર પીટક છે, શુદ્ધ પીટક, વિનય પીટક અને અભિધમ પીટક, એ જ રીતના જૈન ધર્મની અંદર આગમ ગ્રંથો લખાયેલા છે, જેની મદદથી જૈન ધર્મ વિશે આપણને જાણકારી મળે છે. આ ગ્રંથો પ્રમાણે જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભદેવ અથવા તો આદિનાથ હતા. 24માં સૌ પહેલાં કોણ હતા? ઋષભદેવ કે આદિનાથ. 23માં કોણ હતા? પાર્શ્વનાથ, કાશીના રાજા અશ્વસેનના પુત્ર, જેમણે 30 વર્ષની વયે ગૃહત્યાગ કરી સંન્યાસી બની જૈન ધર્મનો ઉપદેશ આપ્યો. તેમણે વૈદિક ધર્મ અને કર્મકાંડ તથા જાતિ પ્રથાનો વિરોધ કર્યો. તેમણે સત્ય, અહિંસા, અસ્તેય અને અપરિગ્રહનો ઉપદેશ આપ્યો હતો. સાચું બોલવું, હિંસા ના કરવી, અસત્ય ખોટું ના બોલવું અને અપરિગ્રહ એટલે સંગ્રહ ના કરવો. એટલે કે આપણને જીવનની જેટલી વસ્તુઓ છે તેટલી જ રાખવી, વધારાની વસ્તુઓ ખરીદીને ભેગી કરવી નહીં. કારણ કે પૃથ્વી પર બીજા પણ લોકો છે અને તેમને એ બધી વસ્તુઓની જરૂરિયાત પડે છે. તેમના પછી 24માં અને છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામી હતા. તેમના વિશે આપણે જાણીશું. તો મહાવીર સ્વામી પ્રારંભિક જીવન. વજ્જીસંઘ. આપણે વજ્જીસંઘ 16 મહાજનપદોની અંદર જોઈ ગયા કે આ મહાજનપદો વચ્ચે અંદરો-અંદર સ્પર્ધાઓ રહેતી સત્તા વધારવા માટે, યુદ્ધો થતા રહેતા. તો જે ગણરાજ્યો હતા જેની અંદર લોકશાહી હતી, એના 8 જેવા રાજ્યોએ ભેગા મળી અને એક સંગઠન બનાવ્યું. એ સંગઠનનું નામ હતું વજ્જીસંઘ. તો આ જે વજ્જીસંઘ હતું એનું એક ગણરાજ્ય હતું કુંડગ્રામ. તેના જ્ઞાતૃક ક્ષત્રિય વંશમાં મહાવીર સ્વામીનો જન્મ થયો હતો કુંડગ્રામની અંદર. એમનું પણ બાળપણનું નામ શું હતું? વર્ધમાન. તેમના પિતા સિદ્ધાર્થ હતા, ગણરાજ્યના રાજા હતા. અને મહાવીર સ્વામીના માતાનું નામ હતું ત્રિશલા દેવી. જુઓ કે ગૌતમ બુદ્ધનું નાનપણનું નામ સિદ્ધાર્થ હતું, જ્યારે મહાવીર સ્વામીના પિતાનું નામ સિદ્ધાર્થ હતું. માતા હતા ત્રિશલા દેવી, મોટા ભાઈ નંદીવર્ધન. વર્ધમાન પણ ગૌતમ બુદ્ધની જેમ રાજકુમાર હોવાથી તેમણે અનેક કલાનું જ્ઞાન મેળવ્યું હતું. ગૌતમ બુદ્ધ, તેમનું નાનપણનું નામ સિદ્ધાર્થ, માતા માયાદેવી અને પિતા શુદ્ધોધન અને પાલક માતા મહાપ્રજાપતિ ગૌતમી, પત્ની યશોધરા અને પુત્ર રાહુલ. મહાવીર સ્વામીની બાબતમાં તો પિતાનું નામ સિદ્ધાર્થ, પોતાનું નામ વર્ધમાન, માતા ત્રિશલા દેવી, મોટા ભાઈ નંદીવર્ધન. બરાબર. પ્લસ તેમના જે લગ્ન છે તે થયા યશોદા સાથે. તો સેમ અહીંયા પણ યશોદા છે, રાજકુમારી યશોદા. જ્યારે સિદ્ધાર્થમાં પણ યશોધરા છે, પુત્ર રાહુલ અને એમને પુત્રી છે પ્રિયદર્શિની. ગૃહ ત્યાગ અને સાધના. 30 વર્ષની વયે સત્ય અને જ્ઞાનની શોધમાં તેમણે ગૃહ ત્યાગ કર્યો. તેમણે પણ 30ની ઉંમરે ઘર છોડી દીધું સત્ય જાણવા માટે.
ભિક્ષુક જીવન ધારણ કરી 12 વર્ષ સુધી કઠોર તપસ્યા કરી. કેટલા વર્ષ સુધી? સાધુ બન્યા પછી 12 વર્ષ સુધી તેમણે તપસ્યા કરી. ત્યારબાદ ઋજુપાલિકા નદી, કઈ નદી? ઋજુપાલિકા નદીના કિનારે તેમને સર્વોચ્ચ જ્ઞાન એટલે કે કેવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું. ઋજુપાલિકા નદીના કિનારે પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો હોવાથી તેઓ શું કહેવાયા? જીન. જીન મતલબ જેમણે મનને અને આપણી જે 5 ઇન્દ્રિયો છે, આંખ, કાન, નાક, જીભ અને ત્વચા, તેને જીતી લીધું, તેટલા માટે જીન કહેવાયા. આંખો સારું સારું જોવા માગે છે, જીભને સારા સારા સ્વાદ જોઈએ છે, ત્વચાને સારી ત્વચા, સારા વસ્ત્રો જોઈએ છે, બરોબર. કાન સારું સાંભળે છે અને નાક સારું સૂંઘવા માગે છે. આ બધા ઇન્દ્રિયો છે જે સતત ઈચ્છાઓ કરતા રહે છે અને એ ઈચ્છાઓ પાછળ આપણું મન આપણને ભગાડતું રહે છે. તો 5 ઇન્દ્રિયો અને 1 મન, એના ઉપર જે વિજય મેળવે તેને કહેવાય જીન. આવા મહાન પરાક્રમી વર્ધમાન તેમણે વિજય મેળવ્યો એટલે મહાવીર તરીકે જાણીતા થયા. તેમનો ઉપદેશ શું હતો? બુદ્ધની જેમ મહાવીર સ્વામી પણ સંસારને શું કહે છે? ભય છે તેની અંદર અને દુઃખો છે. આગળ જોઈ ગયા આપણે, મૃત્યુનો ભય છે અને દુઃખોથી ભરેલું જીવન છે. તેઓ પણ ઈશ્વરનો ઇનકાર કરે છે. તેમના ઉપદેશને શું કહે છે? ત્રિરત્ન સિદ્ધાંત. જ્યારે પેલો બુદ્ધનો ઉપદેશ શું છે? અષ્ટાંગિક માર્ગ. તેમણે નીચે મુજબના 5 વ્રતોનો ઉપદેશ આપ્યો હતો. કયા છે? અહિંસા. મહાવીર સ્વામી માનતા કે હિંસા એ માનવ સમાજનું સૌથી મોટું દૂષણ છે. કોઈ પણ પ્રાણી કે અન્ય વ્યક્તિ સાથે હિંસા, તેની હત્યા ના કરવી જોઈએ, ઝઘડો ના કરવો જોઈએ, બોલવું પણ હિંસા છે. ગુસ્સામાં કોઈ પણ પ્રકારની હિંસા કરવી જોઈએ નહીં. નાનામાં નાના જીવને પણ જીવવાનો અધિકાર છે. કીડી હોય, મકોડો હોય, મચ્છર હોય કે મનુષ્ય હોય કે પ્રાણી હોય, બધાને જીવવાનો અધિકાર છે. મનમાં પણ, અંદર પણ આપણે ગુસ્સો ના થવો જોઈએ. મતલબ આ વસ્તુ બહુ સમજણની દ્રષ્ટિએ ઉચ્ચ કક્ષાની છે. દેખો, એક મનુષ્ય તરીકે આપણે જીવનમાં જે અનુભવો કરીએ છીએ તે અનુભવોની અંદર ભીતર ગુસ્સો, હિંસા એવા વિચારો આવવા સ્વાભાવિક છે. પરંતુ એ વિચારો ઉપર જે નિયંત્રણ મેળવે છે તે મહાવીર છે. એટલે આ કામ ખૂબ આસાન નથી કે મનની અંદર પણ હિંસા ના કરવી જોઈએ. પ્રાણી માત્રની રક્ષા કરવી એ જ મનુષ્યનું સાચું કર્તવ્ય છે. ત્યારબાદ છે સત્ય. ક્યારે અસત્યનું ઉચ્ચારણ કરવું જોઈએ નહીં, ખોટું ના બોલવું જોઈએ. વિચારે કે સમજ્યા વિના બોલવું પણ જોઈએ નહીં. કારણ વગર આપણે જે બોલ કરીએ છીએ, સમજ્યા વગર, વિચાર્યા વગર, એનાથી આપણને જ નુકસાન થાય છે. ક્લાસમાં ઘણી વખત માર પડે છે, જીવનમાં ઘણી વખત તકલીફ પડે છે. એટલે વિચાર્યા વગર પણ બોલવું જોઈએ નહીં. સત્યના પાલન માટે ક્રોધનો ત્યાગ કરવો જોઈએ, બરાબર. ગુસ્સો જે છે તે આપણા જીવનમાં ઘણી બધી તકલીફોને લાવે છે. એટલે એનો ત્યાગ કરવો જોઈએ, જે આસાન કામ નથી, મુશ્કેલ છે. સત્યનું હંમેશા દરેક પરિસ્થિતિમાં પાલન કરવું જોઈએ. અસ્તેય એટલે કે ચોરી કરવી એ સૌથી મોટું અનિષ્ટ છે. કોઈની પણ અનુમતિ વગર તેની વસ્તુ લેવી જોઈએ નહીં. કોઈની આજ્ઞા વગર તેના ઘરમાં પ્રવેશ કરવો એ પણ શું છે? ચોરી. તેમ સમજાવી તે સમયના સમાજ ચોર વૃત્તિથી દૂર રાખવાનો આ પ્રયત્ન તેમણે કર્યો હતો. અપરિગ્રહ. અપરિગ્રહ મતલબ આપણને જેટલી જરૂરિયાતની વસ્તુઓ છે, એટલી ચીજો, એટલું અનાજ, એટલા ઘરેણાં અને એટલા જ વસ્ત્રો રાખવા જોઈએ. એનાથી વધારેનો સંગ્રહ કરવો જોઈએ નહીં. જેટલી જરૂરિયાત હોય એટલું જ રાખવાથી સંગ્રહ વૃત્તિ ઘટે છે અને પરિણામે ગરીબો સુધી અનાજ જેવી વસ્તુઓ પહોંચે તેવો મહત્ત્વનો સંદેશ તેમણે આપ્યો. ઘણીવાર એવું બનતું હોય છે કે પૈસાદાર લોકો અનાજનો સંગ્રહ કરીને રાખે છે અને ક્યારેક એ અનાજ સડી પણ જતું હોય છે અને એ જ સમયે ઘણા ગરીબ લોકો ભૂખથી, પીડાથી મરતા હોય છે, પરંતુ તેમની પાસે ખાવા માટે પણ અનાજ હોતું નથી. તો એ સમયમાં તેમણે આ પ્રકારનો ઉપદેશ આપ્યો, બ્રહ્મચર્ય. તેમણે જૈન સાધુઓ અને સાધ્વીઓને બ્રહ્મચર્યનું પાલન કરવા ખાસ જણાવ્યું. એક સાધુ છે તેના માટે બ્રહ્મચર્યનો અર્થ છે કે તેણે કોઈના પણ વિશે ખરાબ વિચારવું જોઈએ નહીં, જેને શારીરિક ક્રિયા કહેવામાં આવે છે, સંભોગ. અને જે એક લગ્ન કરેલ વ્યક્તિ છે તેણે પત્ની સિવાય બીજા કોઈ સાથે શારીરિક સંબંધો રાખવા જોઈએ નહીં. તેને શું કહેવામાં આવે છે? બ્રહ્મચર્ય કહેવામાં આવે છે. એ સિવાય પણ બ્રહ્મચર્યના અલગ અલગ ઘણા બધા અર્થો છે. ત્રિરત્ન એટલે રત્નત્રયી સિદ્ધાંત એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક આચરણ.
ત્યારબાદ જોઈએ મહાવીર સ્વામી એક મહાન સુધારક તરીકે. તો તેમણે કર્મકાંડ અને યજ્ઞનો વિરોધ કર્યો. બરાબર, બ્રાહ્મણ ધર્મની અંદર કર્મકાંડ એટલે કે બલિ પ્રથા હતી, યજ્ઞો હતા જેના પછી બલિઓ આપવામાં આવતી હતી. ઈશ્વરનો પણ ઇનકાર કર્યો. યજ્ઞમાં થતી પશુ હિંસાની નિંદા કરી. સ્ત્રીઓને સમાન અધિકાર આપવાની વાત કરી બુદ્ધની જેમ જ. અને તેમણે બુદ્ધની જેમ જ લોકોને ભાષા પ્રાકૃત અને અર્ધમાગધી, કઈ પ્રાકૃત એ સમયની ભાષા હતી અને અર્ધમાગધી એમાં ઉપદેશ આપ્યો. જ્યારે સંસ્કૃત પણ એ સમયે પ્રચલિત હતી પણ એ વિદ્વાનોની ભાષા હતી. સાદા અને સરળ ઉપદેશથી તેમણે લોકોનું જીવન બદલી નાખ્યું. નિર્વાણ 72 વર્ષની વયે પાવાપુરીમાં તેઓ નિર્વાણ પામ્યા. અહીંયા નિર્વાણનો અર્થ શું છે? મૃત્યુ છે. આવી રીતે આજથી લગભગ 2500 વર્ષ પહેલાં ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશથી લોકોને નવા વિચારો મળ્યા. એ સમયના ધાર્મિક ક્રિયાકાંડો અને દૂષણો દૂર થયા. મોટી સંખ્યામાં લોકો તેમના અનુયાયી બન્યા. બંને ઉપદેશકોએ શાંતિ અને સદાચારનો માર્ગ અપનાવવા લોકોને અનુરોધ કર્યો અને આ રીતે સમાજના સદવિચાર પ્રવર્તક બની રહ્યા. બરાબર, 2500 વર્ષ પહેલાં એમણે જે શિક્ષણ આપ્યું છે, જે સમજણ આપી છે, તે આજે પણ આપણને દિશા આપે છે જીવનમાં સત્યની શોધ માટે, એક સારું જીવન જીવવા માટે. તો અહીંયા પાઠ પૂરો થાય છે. પ્લેલિસ્ટની અંદર સ્વાધ્યાય પણ છે અને બીજા વિડીયો પણ છે. યોગ્ય લાગે તો તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. ધન્યવાદ.